કેટલી ગરમી વાસડા બેઠા હોય ને બેઠા નથી લગન હજી તો અહીંયા લે છે કોના લગન મારા છોકરા આ આપણા ગામનું મંદિર છે ને બાકી જોરદાર હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કાલે તો આપણે આખો દિવસ છે ને કામ બે દિવસને એટલું કામ હતું ને આજે કામ તો ઘણું છે પણ કાંઈ વાંધો નહીં મહેમાન રોકાણેલા છે અમારા આશીબેન છે ને એ 2 દિવસથી આવેલા છે તો એ રોકાણેલા છે તો આજ તો એ વ્યાતા છે અને કાજલબેનની આસપાસ આવે છે ફોન આવ્યો એટલે મને ખબર કે આજે પાછા આવે છે તો હમણાં અહીંથી છે ને ગાનું કરીને તો આપણે પેલા ભોજન કરી લઈએ નાનજીની આવી ગયા છે જવો એમ પણ મેં કાલ કીધું ને આજ આવવું પડશે તો જાને આવે છે એટલે જાનની આયુર્વેદ નાનજીની આવ્યો બોલો બહુ બાટીને ધબધબાટી આવે છે તો આગળ અહીંથી વટીને ઉડી જાય ને પાખું આવી ગયેલી છે એ હજી વીટી રહી એવું હે તો કાજલબેન ને આવતા હોય આપણે બેહાડી દીધા જમવા જોવો રોટલા હે ને ગાંઠિયાનું શાક બનાવેલું છે ને બેહાડી દીધું જમવા એમ નહીં અહીંયા ના તમારે મહેલાનું શાક હોય કે એનથી ને ધરાતી ગાંઠિયાનું શાક ખાવું પડે ને કા હાલ તો જાય જમવા તમારા મમ્મી ને બધા બેસી ગયા મી જમવા જવો તો અમારે હવે કાદા ને ડોક્ટર પાક ફેમિલી એમ આવ્યા તરત આ ખાવા મળી અને આ બે બેનું જાન આવે ને ત્યાં સીંડે જોવા જાય બોલો તો માં દીકરી ખાઈ લે હું અહીંયા બેઠો હવે છે ને અમે જાય છીએ દુકાન વગી જાય છીએ કા તડકાના કેટલો તડકો છે ને અમે હવે છે ને તૈયારી બેનું અને નાનજી નેન્સી ને ધનજી ને અમારા ધ્રુવિશાબેન તો અમે બધા જાય છીએ હવે દુકાને કટલેરી લેવા કાજલબેન ની આવ્યા છે તો એને હારો જાય છીએ આપણને કંઈક ખાલી લાગશે લઈ લે ગરદી કેટલી છે આમ છે ને બાકી ઠેઠ બધી આજ તો અમારી ગાડી પડી આજે એટલું બધું માણસો કેમ છે તો ઠેઠ બધી એટલું ટ્રાફિક છે તો ગાડી બહુ છે સસમા લગાવજો હા એવું હે આજ તો કેટલું માણસો નાસ્તો ને અમારા ખોડિયારમાં મંદિર છે ને ત્યાં હવન ને એવું હે ને કેટલું માણસો વાત પૂછો એટલું માણસો જોવા હે ને તો બધા હાલ્યા જાય છીએ આપણે દુકાને પૂગી ગયા છીએ ને જોવા આવી તો દુકાન હે ને અહીંયા જોવા બધા લેવાનું શરૂ કરી પેલા લ્યો આ બંગડીની દુકાન કે આખી આ બસની દુકાન જોવા વાહ બાબા તો આપણે નવી નીકળી ની બંગડી લેવાની જરી ભાડી દેખાઈ ગઈ આવડી આ બંગડી હા આપણે કઈક ગોતવા ન રહેવાનું આપણે છે ને ફટાફટ લઈ લેવાનું હોય દેખાતું હોય ને હમ લઈ લેવાનું હોય હા એવું છે એમ ને હાલો કેવી ગમે એ બંગડી લેવો પણ એવી જાય છે આવી બંગડી લે તો ન ભરાય લે તો એવી તો આપણે પહેરવાની હોય લગ્ન પ્રસંગમાં કા યા ટચ કરે બોલો ગાઈસ વિડિયો શરૂ છે ખબર હોય કે ન હોય રામ જાણે બાકી ટચ કરે હાડીમાં ભરાઈ કે નથી મારી બેન બંગડી પહેરાવ એમ નો પહેરાવ માણા કોઈ નહીં માણા વિશાય લઈ જાવ કરવાનું દાંત કાઢે એની માણા વિશાય લઈ જાવ કરવા કઈ ખબર જ ન પડતી અહીંયા દાંત કાઢી તો દાડા કોઈ ચાલવા પડે તો આપણે સિનામાં કંઈક ગોચીએ હવે અત્યારે દીપાસની દુકાનમાં હતા ને હવે ટોપીની દુકાનમાં આવી ગયા જો આમ ટોપી કેમ પણ એમ હે ને નાનજીને આપી દીધું પર્સ પકડાઈ દીધું ત્રણે બેનું અમે 3 બેનું છે ને એને પર્સ આપી દીધું જો આપી દીધું ને પર્સ એમ हमने पर्स में यहाँ लिया है पैसा भरने के लिए अच्छा बनेगा लगन है हजी तो અહીંયા લે છે કોના લગન मारा छोकरा એવું એ ગસ્તા હવે છે ને અમે ત્રણે બેનું ગમે લેવું ને તો ઠેલા નાખતા આવડે ઉપાડો વાળા એક આયરે લાવેલા છે હવે હજી તો ટોપિયું લે છે હજી તો આમ જો કેમ પણ ટોપિયું બાકી એમ પણ ગેસ જો અહીંયા પાણી પીવાનું શું કે હવે આપણે આવી ગયા સપ્પલની દુકાનમાં અમારા કાજલબેન હવે આવી ગયા આપણે રહ પીવા ક્યાં મસ્ત વેમણનો વારો પડી જવાનો રૂવિશાબેન ઢીંગલી જી હતી કેવી મસ્ત કોની માખણ રેતી ઢીંગલી મને બહુ કેવી આલ્યો બેન
તમારી ઢીંગલી એ બધા છે ને અહીંયા આપણે આવ્યા છીએ દહ પીવા જો દહ આપે છે. મારા વાલા એકાદો કલાક રહનો અમે છે ને રસ પીવા બેસી જાય રસ આવે ને પીવાના છીએ. આમ જો પી જાઓ તરીકો બહુ છે તમને દેખાડું થોડોક આવે કે થોડોક ગભરાટ વધારે થાય લાગશે હવે પણ આવી બધા લાવીને હવે આવી ગયા રમકડાની દુકાનમાં. અમે આવી ગયા છીએ શ્રાવણમાંના દર્શન કરવા, તો તમે બધા પણ દર્શન કરી લેજો. તો મંદિરની અંદર છે ને ફોટા અને વિડીયો ઉતારવા દેતા નથી, પણ તોય પણ આપણે થોડાક વિડીયો ઉતાર્યો અને થોડાક ફોટા પાડ્યા. તો આમાં છે ને કેટલા બધા ત્રિશુળ છે, તો આમાં છે ને એક ખાંડિયા ત્રિશુળ પણ છે. તો કોઈએ ખાંડિયા ત્રિશુળ જોયું છે ને બધા કોમેન્ટ કરજો. ને છે ને હવે ફોટા પાડે છે માતાજીના મંદિરે, શ્રાવણમાંના મંદિરે. જુઓ આ આપણા ગામનું મંદિર છે ને, બાકી જોરદાર. અહીંયા હવન ને એવું કરતા હોય ને બધા એવી છે. અહીંયા પેલા અહીંથી આવવાનું, પછી અહીંથી અહીંયા કંઈક આપણું ગામનું મંદિર છે. જુઓ ને અહીંયા છે ને એમ ગવડી મોટી મૂર્તિ છે. જુઓ કઈ છે હે ને કાળ ભૈરવ દાદાની. મેડમ સાયરાની દુકાને પૂકી જાય ને બીજા બધા તો આમ છે હજી. જુઓ આખા છે ને મેડમ સાયરાની દુકાન પૂકી જાય. જુઓ આપણે મેડમ સાયરાની દુકાન કેમ પણ આ બધું આપણે જ બનાવેલું એ આ રૂમર લેવું ને. જો આમ આપણે બહારથી દેખાડી દઈ, આપણે એક અલગ વિડીયો બનાવેલો હતો. આ તો નવું આવી ગયું મને દેખાડી ને આમાં. જો ઘૂસડાને નાખેલું છે, કેટલું મસ્ત છે જોરદાર. ને મેડમ સાયરા જો અહીંયા બેઠા છે. તો આપણે અમારા આમ ભાભીની દુકાન જો આવી કંઈક છે એ છે આ સીસુડાની હમ ભાગ્યા ઘરે. કેટલું લીધું વાત પૂછોમાં, એટલું લીધું ને ટ્રાફિક આ તમારા ગામમાં એટલું છે ને વાત પૂછો. નાનજીડા પેલો પકડાઈ દીધો બધા આવી કેટલી ગરદી છે, ગરદી વાત પૂછોમાં એટલી ગરદી છે. હા યાર અમારા ઘરનો ડેલો ભૂલાઈ જાય કઈશ એટલી ગરદી યાર. આ રવિવાર છે ને એટલે તો કઈશ પૂગી જાય આપણે ઘરે પૂગી જશે. અને નાનજી ને કાજલ ને બધા ફટાફટ ઉઈ ગયા પંખા હેઠે, કેમ કે ગરમી એટલી થાય બંને આમ રહેવાતું ને એટલી ગરમી થાય. મેં તો છે ને બોર્ડ હેઠે પંખો બોર્ડ હેઠે છે ને ખાટલો પડ્યો ને અહીંયા બેસી ગઈ. મેં તમે બધા ઘરે જાઓ, હું 5 મિનિટ બેસીને આવું, તાવથી હું નહીં આવું એમ. એ હવે ગયા છે બધા ઘરે, તો હું પણ હવે ઘરે જાઉં, કેમ કે નાનજીની હમણાં ફટાફટ પાછા નીકળી રહ્યા. નાનજીની હવે છે ને ભાગ્યા છે. જો હવે પાછા કે આવશે લે લગ્ન ને એવું પતી જાય પછી ઠેક હજી આવી તો ખરીદતી ને એકવાર. હા એવું હે. તો હવે જોઈ જાય છે. બાય. કેટલી મસ્ત ઢીંગલી હે, હાવ કુણી માખણ દઈ. જો એ ભેગા છે હવે. અહીંયા છે ને ચા પીતા દાંત બખા કરવાનું શરૂ છે. ક્યાં ખબર મારા પપ્પા છે ને કેટલી ગરમીમાં ચડ્યા પેઠા વાળીને બેઠા નથી તે ખાટીમાં હાથમાં રકેવી લે રે તે એટલા દાંત આવે. જો ભાઈ બાપુ પણ એમ કરાતી પીછે એવું છે. તો હાલો ગેસ બધા ચા પીવા. તમારે એકલા પીવા નહીં હાલો કઈ ચા પીવા. તો ગાઈસ મેં બનાવી નાખી છે મસ્ત મજાની મેંગી બનાવી નાખી છે. અને અડધી તો મેં ખાઈ પણ લીધી. જુઓ અડધી ખાઈને પછી તમને બતાવો. પડી ગઈ છે મસ્ત મજાની હાંસ પડી ગઈ છે. ને આપણે છે ને મેંગી એવું બધું ખાધું ને ત્યાં હાંસ પડી ગઈ. અત્યારે આપણે હુતા હા જો અહીંયા ની રીતે હુતા હા ને અમારે કેતનભાઈ આવ્યા છે કેમ પણ એમ હે ગાઈસ. તો હવે આપણે બનાવવાની છે રસોઈ. અત્યારે વિડીયોમાં બેન કરીને ડાયરેક્ટ રસોઈ નથી બનાવતી. વિડીયો બેન કરીને પૂરો કરીને પછી એડિટ કરીને મૂકું પછી રસોઈ બનાવવા રહું છું. એટલે હું થોડોક વહેલા વિડીયો બેન કરી દઉં, પૂરો કરી નાખું છું. તો હવે આપણે છે ને વિડીયો અત્યારે પૂરો કરી નાખવાનો છે. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.